નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે 100% સુધીની લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ પણ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને મિત્રો સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ વ્યક્તિ અને શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને કરિયાણાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે મિત્રો દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે। તેમજ મિત્રો આ યોજનામાં ગરીબ પરિવારોને મિત્રો ગેરંટી વગર લોન આપવામાં આવે છે। મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને મિત્રો સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળવા પાત્ર થશે। ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને પછી તેમને 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે। જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા મિત્રો બીજી રકમ આપવામાં આવે છે, જેથી મિત્રો જે ખેડૂત મિત્રો અથવા તો નાગરિક લોન લેવા માંગે છે તે મિત્રો આ યોજના હેઠળ લોન લઈ શકે છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો માવઠાને 1 હેક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય ચૂકવાશે। મિત્રો નુકસાનની સામે કેટલું વળતર મળશે તે અંગે તેમણે મિત્રો જણાવ્યું હતું કે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના ધોરણો મુજબ જો ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય તો ખેડૂત દીઠ 2 હેક્ટરની ઉપલી મર્યાદા સાથે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 6,800 રૂપિયાનું વળતર ચૂકવશે। મિત્રો રાઘવજીભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં મિત્રો રાજ્યની ભાજપ સરકાર દ્વારા 10,700 કરોડ રૂપિયા કુદરતી આફતોની થયેલા નુકસાન સામે મિત્રો વળતર તરીકે ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે। જોકે મિત્રો ખેડૂતોને વળતરના પૈસા કેટલા મળ્યા છે એ તો મિત્રો ખેડૂત જ જાણે છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ઘણા ખેડૂતોને હજી પણ 4,000 રૂપિયાનો હપ્તો બાકી। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 2,000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ મિત્રો 15મો હપ્તો હવે 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 14 અને મિત્રો 15મો હપ્તો મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ મિત્રો KYC વેરિફિકેશન અને મિત્રો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે મિત્રો 14મો અને 15મો હપ્તો જમા કરવામાં આવશે। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો મિત્રો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા તો મિત્રો 1800 115526 પર મિત્રો કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો। તેમજ મિત્રો ઘણા ખેડૂતો હવે પીએમ કિસાન યોજના હેઠળ 16મા હપ્તાની રાહ જોઈને પણ બેઠા છે, તો તેમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ 16મો હપ્તો ખેડૂતોને મિત્રો નવા વર્ષમાં મળી શકે છે, એટલે કે મિત્રો 2024ના પહેલા મહિનામાં એટલે કે 1 જાન્યુઆરી સુધીના અંતમાં મળી શકે છે।
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો ગોંડલ યાર્ડમાં લાલ ચટક મરચાની 60,000 ભારીની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો રોંજેદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે, જેમાં ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટક મરચાની સિઝનની સૌથી વધુ 60,000 ભારીની આવક નોંધાઈ હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આ આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ખેડૂતો પોતાની જણસી ભરેલ 1300 થી લઈ 1400 વાહનોની 3 થી લઈ 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ દૈનિક 100 ખેડૂતોને બોલાવવામાં આવતા હતા, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન વધુ હોય તેમજ યાર્ડના મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ખાલી હોય ત્યારે મિત્રો 500 જેટલા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ બોલાવવામાં આવ્યા હતા, જેમાં મિત્રો હરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ મિત્રો 1500 રૂપિયાથી લઈ 4700 રૂપિયા સુધીના બોલાયા હતા. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો દેશમાં કોરોનાના 341 કેસ નવા નોંધાણા. મિત્રો દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 341 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે મિત્રો દક્ષિણ ભારતના કેરળમાં 3 દર્દીઓના મોત પણ થયા છે. કેન્દ્રીય મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેરળમાં કોરોનાના 292 કેસ નોંધાયા છે. તો મિત્રો તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9 અને મિત્રો તેલંગાણામાં અને પોંડુચેરીમાં 4, દિલ્હી અને ગુજરાતમાં 3 અને પંજાબ અને ગોવામાં મિત્રો 1 કેસ નોંધાયો છે. હાલ મિત્રો દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા મિત્રો 2311 થઈ છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. રાજ્યસભામાં સાંસદ જાવેદ અલીએ મિત્રો પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી. ભારત સરકારે મિત્રો રાજસ્થાનમાં આવી કોઈ યોજના અને જાહેરાતો કરી નથી. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો તમિલનાડુમાં વરસાદનો કહેર, 10 લોકોના મોત. તમિલનાડુમાં મિત્રો છેલ્લા 3 દિવસથી વરસાદ થમવાનું નામ નથી લઈ રહ્યો, જેને પગલે મિત્રો ચારે તરફ પૂરની સ્થિતિ સર્જાય છે. સ્થિતિ મિત્રો એવી છે કે ભારે વરસાદના કારણે 10 લોકોના મોત પણ થયા છે. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ પણ થયા છે, જેના કારણે મિત્રો જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તેમજ રાજ્યની ઘણી બધી નદીઓ અને તળાવોના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફના 250 જવાનોને તૈનાત પણ મિત્રો કરવામાં આવ્યા છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો અયોધ્યા જવાના હોય તો જાણી લેજો આ વાત. મિત્રો આગામી 22 જાન્યુઆરીએ દેશભરમાંથી મિત્રો મહેમાનો રામ મંદિરના સમારોહનો લાભ લેવા જવાના છે. જોકે મિત્રો ટ્રસ્ટ દ્વારા મહેમાનોને જણાવવામાં આવ્યું છે કે મિત્રો 20 થી લઈ 21 જાન્યુઆરી બપોર સુધી દરેક મહેમાનોને આવી જવું. જોકે મિત્રો 22 જાન્યુઆરીની સવારે પહોંચે તો મિત્રો તેમને પ્રવેશ નહીં મળે. તેમજ મિત્રો આમંત્રિત લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. ઉપરાંત મિત્રો સુરક્ષા વ્યવસ્થાના કારણે મિત્રો મોબાઈલ અને પર્સ જેવા સામાન સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો મોદી સરકાર કહે છે તે મિત્રો કરી બતાવે છે તેવું મિત્રો અમિત શાહે કહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યભરમાં ભાજપ સરકારની કામગીરીને લઈને મિત્રો કહ્યું કે મોદી સરકારે મિત્રો જે પણ કહ્યું તે કરી બતાવ્યું છે. તેમણે કહ્યું કે મિત્રો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાનો વાયદો પૂરો કર્યો છે. આતંકવાદનો નાશ કર્યો છે. અયોધ્યામાં મિત્રો
રામ મંદિર બનાવીશું તે પણ મિત્રો કર્યું અને રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રામલલ્લા બિરાજમાન પણ થઈ જશે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે કહે છે તે કરી બતાવે છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં કોરોનાના કેસ મિત્રો વધ્યા. આરોગ્ય મંત્રીએ આપ્યું આ નિવેદન. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં પણ મિત્રો કોરોનાના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ વધતી મિત્રો એક્ટિવિટી કેસની સંખ્યા મિત્રો 13 થઈ ગઈ છે, જેને લઈને મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોના આ નવો વેરિયન્ટ મિત્રો પ્રમાણમાં માઇલ્ડ હોવાથી ડરવાની જરૂર નથી. જોકે મિત્રો લોકોએ સાવચેત રહેવું તેમજ મિત્રો કેન્દ્ર સરકારે પણ લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ઓનલાઈન ગેમમાં દેવું થયું. યુવકે મિત્રો આપઘાત કર્યો. મિત્રો વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમની લહાઈમાં દેવું થઈ જતા યુવાને ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ યુવાને મિત્રો 2 નાના બાળકો પણ હતા. જો કે મૃતક પાસેથી મિત્રો સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મિત્રો લોન ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા તેમજ મિત્રો સોશિયલ મીડિયામાં બદનામ કરવાની પણ ધમકી આપવાનો ઉલ્લેખનીય છે. આ 31 વર્ષીય યુવકનું નામ મયુર મહિડા છે અને આ મુદ્દે પોલીસે મિત્રો વધુ પણ તપાસ હાથ ધરી છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કોંગ્રેસના 100 જેટલા નેતાઓ ભાજપમાં. ગુજરાતમાં મિત્રો વિપક્ષમાં ગાબડું પડવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. જો કે ઇતિહાસમાં જોઈએ તો મિત્રો કોંગ્રેસમાંથી અત્યાર સુધીમાં 100 નેતાઓ મિત્રો શાસક પક્ષ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાં જે પણ મિત્રો નેતાઓનો ભાવ પણ મિત્રો પણ પૂછાતો ન હતો તેવા નેતાઓ આજે ભાજપના ટોચના હોદ્દાઓ પર છે, જેમાંથી 3 નેતાઓને હાલમાં કેબિનેટ મંત્રી છે, જેમાં મિત્રો નરહરી અમીન અને બળવંતસિંહ રાજપૂત તેમજ મિત્રો કુંવરજીભાઈ બાવળિયા, રાઘવજી પટેલ, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો વાહન ચાલકોને સલાહ આપતા પહેલા જુઓ. સોશિયલ મીડિયામાં પિયુષ ધાનાણી પર હુમલો થયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા પિયુષ ધાનાણી સુરતમાં લોકોને રોંગ સાઈડમાં વાહનો ન કરવાની અને મિત્રો તેમના વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરતા નજરે ચડે છે. ત્યારે આજે મિત્રો સુરતમાં રોંગ સાઈડના વાહન ન ચલાવવાની સલાહ મામલે લોકોએ પિયુષ પર હુમલો કર્યો હોવાનો મિત્રો વિડીયો ખૂબ જ મિત્રો વાયરલ થયો છે. જોકે મિત્રો પિયુષને લોકોને સલાહ આપી મોંઘી પડી છે. ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો શિયાળામાં ઘી ખાતા હોય તો ચેતી જજો. અમરેલીના પીપળવા ગામમાં મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે પીપળવા ગામમાં અમૃત મિનરલ પ્લાન્ટની આડમાં નકલી ઘીની ફેક્ટરી છે, જેના આધારે પોલીસે દરોડા પાડીને નકલી ઘીની ફેક્ટરીને ઝડપી પાડી હતી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટની બોલાબોલી રહી છે, જેમાં મિત્રો નકલી ટોલ નાકું, જીરું અધિકારી ઓફિસ, પીએ તેમજ મિત્રો નકલી દવા વગેરે મળી આવ્યું છે.